હેલો, કેમ છો બધા? તો આજે આ સુખડી બનાવવાની છે. સુખડી કયો કે અડદિયા પાક કયો, બિકોઝ એમાં અડદનો લોટ પણ છે. એટલા બધા નટ્સ ને બધું નાખીને બનાવવામાં આવે છે, જે એટલી હેલ્ધી બને છે. અને મારા ઘરે જેને પણ ખાધી છે એને બહુ જ ભાવી છે. તો ચલો રેસીપી જોઈ લઈએ. એમાં અડદનો લોટ, નટ્સ, કાજુ, બદામ, પિસ્તા, ગુંદર લીધો છે, સાકર અથવા તો ખાંડ દળેલી છે, આ સૂંઠ છે અને ગંઠોડા અથવા તો જે શિયાળાનો મસાલો હોય એ બેઝિકલી લઈને બનાવવામાં આવે છે. મારી ફ્રેન્ડે આ રેસીપી શેર કરી હતી અને જ્યારથી હું આ રેસીપી બનાવું છું ત્યારથી ઓ માય ગોડ, એવરી ટાઈમ ઇટ્સ સો યમી. અને જેને પણ ગળ્યું ના ભાવતું હોય, સુખડી ના ભાવતી હોય, છોકરાઓ ના ખાતા હોય, એ પણ ખાવા માંડશે, એટલી સરસ બને છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. તો હવે મેં અડદનો લોટ લઈ લીધો છે. જેટલો તમે અડદનો લોટ લો એટલો જ ઘઉંનો લોટ લેવાનો છે. બે સેમ લેવાનો છે. અને અડદના લોટને શેકવાનો એટલો સરસ છે. આઈ થિંક 1/2 hour to 40 minutes ધીમા તાપે શેકવાનું છે. એકદમ કલર ચેન્જ થઈ જાય અને તમે જ્યારે હલાવો ને ત્યારે એકદમ ફ્લફી અને હલકો બની જાય ત્યાં સુધી શેકવાનું છે. ઓલમોસ્ટ 90 to 95% શેકાઈ જાય અડદનો લોટ ત્યાં સુધી એને સરસ પહેલાં અડદનો ખાલી લોટ અને આટલું થોડું વધારે ઘી નાખીને શેકવાનું, કે જેથી જલ્દીથી શેકાઈ જાય, ઇઝીલી શેકાઈ જાય અને તમને હલાવવામાં પણ ઇઝી પડે. પ્લસ એ ઘી પછી યુઝ થવાનું જ છે એટલા માટે. અને હવે મેં ઘઉંનો લોટ એડ કરી દીધો છે. ઘઉંના લોટમાં થોડો કરકરો લોટ છે, આપણે જે ભાખરી બનાવીએ છીએ એવો લોટ મેં લીધો છે. અને બે લોટને હવે મિક્સ કરીને પાછું શેકીશું સરસ રીતે. ઘઉંનો લોટ પણ થોડો શેકાઈ જાય ત્યાં સુધી એને પાછું સરસ રીતે શેકી લેવાનું છે. મેઇન તમારે એ જ યાદ રાખવાનું છે કે અડદનો લોટ સરસ રીતે શેકાઈ જવો જોઈએ, નહીં તો તમને કાચો લાગે તો મજા નહીં આવે. એટલે મેઇન પાર્ટ આ જ્યારે તમે આ અડદ પાક કે સુખડી તમે જે કહો એ જે બનાવો ત્યારે લોટ એકદમ સરસ રીતે શેકવાનો છે. એકદમ ધીમા તાપે અને સરસ રીતે શેકાવા જોઈએ. તો જ તમારે આ જે સુખડી બનશે બહુ ટેસ્ટી બને છે. તો આટલું ઢીલું હોવું જોઈએ જ્યારે તમે લોટ શેકો ને ત્યારે. તો આ જો બબલ્સ થવા માંડ્યા છે, લોટ ફ્લફી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આ પરફેક્ટ છે કે તમારો લોટ હવે શેકાઈ ગયો છે. અને પ્લસ ઘરમાં પણ સ્મેલ આવશે જ. અને તમને ન આવતી હોય તો આજુબાજુમાં બીજા હોય ઘરમાં એને પૂછી લેજો, એટલે એને તો આવતી જ હશે. તો આ રીતે એકદમ મસ્ત લોટ શેકાઈ ગયો છે. હવે શું કર્યું છે, મેં ગુંદર થોડો ઝીણો ખાંડી લીધો છે અથવા દળી લીધો છે. થોડા ઝીણા ટુકડા કરી લીધા છે. એને આવી જ રીતે એમાં એડ કરીશું એટલે એ શેકાઈને ફૂલવા માંડે છે. જોઈ શકો છો તમે, બધો ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે અને મસ્ત તળાઈ જાય ગુંદર ઘીમાં. એટલે અલગથી હું તળતી નથી, ઘણા અલગ પણ તળતા હોય છે, પણ હું આમાં આવી જ રીતે નાખી દઉં છું ને શેકી જાય. હવે મેં થોડી સૂંઠ નાખી દીધી છે અને થોડો હું ગંઠોડા પાવડર પણ નાખીશ, જેનાથી આ બધી વસ્તુ શું તમે વિન્ટરમાં તમારા છોકરાઓને કે આપણે પણ ખાઈએ તો વધારે સારું હોય છે. પણ આ એવી વસ્તુ બને છે ને કે તમે સમરમાં પણ ખાઓ ને તો એન્જોય કરો એકચ્યુઅલી. એટલે આ બધી વસ્તુ નાખીને બનાવીએ છીએ એટલે ઓફકોર્સ તમે વિન્ટરમાં ખાઓ તો વધારે સારું. અને હળદર નાખવાની છે. યસ, તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે આમાં હળદર સુખડીમાં કે અડદ પાકમાં હળદર પડે? આઈ નો, મેં પણ પહેલી વાર સાંભળ્યું ને ત્યારે મને થોડી નવી લાગેલી. પણ ખરેખર હળદર આમ પણ હેલ્ધી છે, એન્ટિસેપ્ટિક છે, ઘણા બધા એના બેનિફિટ છે, આપણને ખબર જ છે. પ્લસ એનાથી કલર જે આવે છે આનો મસ્ત કલર આવે છે. એવું લાગે જાણે પિસ્તા નાખીને સુખડી બનાવી છે ને એવું. હવે મેં પિસ્તા અને બદામ, કાજુ બધું થોડું દળી લીધું છે. આમાં પિસ્તાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. એનાથી ટેસ્ટ અને ફ્લેવર પણ સરસ આવે છે, કલર પણ સરસ આવે છે. અને નટ્સ તમે લોટ જેટલો લ્યો એના કાઇન્ડ ઓફ એટલા સેમ ભાગના અથવા તો થોડા ઓછા એટલા લેવાના છે.
બધું સરસ રીતે મિક્સ કરીશું. મેં ઇલાયચી પાવડર નાખી છે અને શુગર હું દળેલી નાખું છું અને હલાવવાનું છે. મિક્સ થવા માંડશે. આટલું જો તમે જોઈ શકો છો કે આ સેટ થઈ જશે, ખબર પડે આપણને આવી રીતે કરીએ ને એટલે. એટલું ઘી હોવું જોઈએ. તમને એવું લાગે કે ઓછું ઘી છે તો થોડું તમે ઉપરથી પણ એડ કરી શકો છો. અગાઉથી બહુ વધારે પડતું એડ નહીં કરવાનું. હવે આ મારી બેકિંગ ટ્રે છે. એકચ્યુઅલી મારી પાસે કોઈ મોટી પ્લેટ કે મોટી વસ્તુ નથી કે જેમાં હું આ સરસ રીતે પીસ કરી શકું, એટલે મેં બેકિંગ ટ્રે લઈ લીધી છે. અને હવે બધું જ એમાં મિક્સ કર્યા પછી આપણે એને, અને હા, સુગર નાખ્યા પછી ગેસ બંધ કરી દેવાનું છે, કેમ કે પછી ગેસ કંઈ બહુ રાખવાની જરૂર નથી. એટલે તમે જ્યારે નટ્સ એડ કરો છેલ્લે ત્યારે ગેસ બંધ કરી દેવાનો. પછી શુગર, ઇલાયચી બધું નાખીને મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા પછી તમે આવી રીતે પ્લેટમાં અથવા તો થાળીમાં પાથરી શકો છો. યસ, ઘણા લોકો ઘી લગાવતા હોય છે, ગ્રીસ કરતા હોય છે, પણ ટુ બી ઓનેસ્ટ આમાં ઇનફ ઘી હોય છે કે ગ્રીસ કરવાની જરૂર પડતી નથી. એટલે હું કરતી નથી, પણ તમને એવું લાગે કે નહીં છૂટી પડે કે સુખડી, તો તમે ગ્રીસ કરી શકો છો. તો આવી રીતે સરસ એકદમ ઇવનલી તમારે પાથરી દેવાની છે આખા પ્લેટમાં કે થાળીમાં. અને પછી શું કરું છું, હું થોડો ઇલાયચી પાવડર પાછો ઉપરથી એડ કરું છું અને એનાથી ફ્લેવર ને ટેસ્ટ મસ્ત આવે છે. પ્લસ આ મેં નટ્સ થોડા હવે છીણી લીધા છે, કાઇન્ડ ઓફ કાતરી કરી લીધી છે. એમાં અગેન મેં બદામ અને પિસ્તા લીધા છે અને આવી રીતે આપણે ઉપરથી પાથરી દઈશું એકદમ સરસ. પછી એકદમ બધે ઇવનલી પાથરી દો. પછી તમે તાવેથાની મદદથી થોડું અથવા તો હાથથી ઠપકારી દો, એટલે બધા નટ્સ અંદર, કારણ કે હજી ઢીલું છે એટલે સરસ રીતે બેસી જ જશે અંદર અને બધા ખરી નહીં જાય કે પડી નહીં જાય ઉપરથી એમ. તો આ સુખડી તૈયાર થઈ ગઈ છે. અને જ્યારે થોડી ગરમ હોય ને ત્યારે જ તમારે પીસ પણ કરી લેવાના છે. એટલે શું થશે કે થોડા આકા પડી જાય, પછી જ્યારે ઠરી જાય ઘી અને એકદમ પીસ સરસ રીતે પડે, પછી તમે બહુ ઠરી જાય ને પાછા પીસ કરવા જશો તો થોડું હાર્ડ થશે અને તૂટી પણ જશે. તો આ રીતે મેં બધા નટ્સને સરસ રીતે સ્પ્રેડ કરી દીધા અને થોડા દબાવી દીધા છે. અને હવે આપણે એના પીસ કરીશું. તો ખરેખર આ મારા ઘરે જેણે પણ ખાધી છે અથવા જેણે પણ મેં ખવડાવી છે, બધાએ રેસીપી માંગી છે, બધાએ ઓલવેઝ કીધું છે કે બહુ સરસ છે આ વસ્તુ. એટલે તમે પણ ટ્રાય કરજો. નામ આપવાની ટ્રાય પણ તમે કરજો. અડદિયા પાક કેવો કે સુખડી કેવી. એટલે મારા છોકરાઓ એમ કે મમ્મા પેલી ગ્રીન સુખડી બનાવીને, એટલે ઘણા બધા નામ છે ટુ બી ઓનેસ્ટ. એટલે તમારે જે નામ રાખો એ રાખી શકો છો અને ટ્રાય ડેફિનેટલી કરજો. તમે આ નાના મોટા ઘરમાં બધા માટે સરસ છે. વિન્ટરમાં તો સરસ છે, પણ આજે મેં બનાવી છે મારી નીસ માટે જે પ્રેગ્નન્ટ છે. ખબર ને ઘણા બધું ખવડાવતા હોય આવું, તો એના માટે મેં બનાવી હતી. તો ગમે તે પણ ખાઈ શકે છે. એટલે ખરેખર મજા આવશે. ટ્રાય કરીને મને કમેન્ટમાં જણાવજો એકચ્યુઅલી કે કેવી લાગી હતી તમને. અને તમે મારા ઘરે ક્યારે આવ્યા હોય ને ખાધી હોય અને આ રેસીપી જોતા હોય તો પણ કમેન્ટ કરજો કે કેવી હતી. તો આ રીતે થઈ ગઈ છે રેડી. ઓવરનાઇટ તમે આમ જ રહેવા દેશો એટલે ઘી ઠરી જશે અને અલગથી સરસ પીસ પણ થઈ જશે. તો થઈ ગઈ છે સુખડી રેડી.